હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું ડિમ્પલ લખતરિયા તમને આજે સુરેખ નિયત સંબંધ જે તમારી એક્ઝામ સબ અકાઉન્ટન્ટ અને અકાઉન્ટન્ટની જે એક્ઝામ છે એના માટેનો આ લેક્ચર છે એ બેઝિકલી ડિઝાઇન કરેલો છે. પણ કોમર્સની કોઈ પણ એક્ઝામ છે જેની અંદર તમારે નિયત સંબંધનો ટોપિક આવે તો આ લેક્ચરનો તમે યુઝ કરી શકશો. પ્લસ બીજા નંબરમાં 12th નો પણ આ ટોપિક છે તો એમાં પણ તમે આ લેક્ચર છે એનો યુઝ કરી શકો છો. તો બેઝિકલી આપણે જે છે એ શું કરવાનું છે તો કે સુરેખ નિયત સંબંધ કે જે તમારે એક્ઝામની અંદર એમસીક્યુ છે તો એ તમે કેવી રીતે શરૂ કરશો. અને આજે મેં કન્ટેન્ટ લીધો છે એ સ્ટાન્ડર્ડ 12th ની ટેક્સ્ટબુક માંથી લીધેલો છે. પ્લસ તમારી પાસે જે કઈ પણ ઓલ્ડ પેપરનું એનાલિસિસ છે એ મેં ખુદ કરી અને આ જે મટીરિયલ છે એ પ્રિપેર કરેલું છે. બીજા નંબરમાં કે આપણા બાલાજી એજ્યુકેશન ની અંદર મોક ટેસ્ટ પેપર લોન્ચ કરવામાં આવેલા છે અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટ માટે, જેની પ્રાઇસ છે 499. આની અંદર તમને 5+1 મતલબ ટોટલ 6 પેપર આપવામાં આવશે અને એક પેપર તમને ટ્રાયલ માટે આપવામાં આવશે. આમાં અમે લોકોએ જે તમારા ઓલ્ડ પેપર છે જે ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 સુધીના જેટલા પણ ટોપિક એનાલાઇઝ કરી અને પછી આખું બનાવેલું છે. પ્લસ આની અંદર ટેક્સ્ટ બુક એની સાથે સાથે યુનિવર્સિટીનું જે મટીરિયલ છે એ યુઝ કરી અને આખી ટેસ્ટ છે એ બનાવેલી છે. અને છતાં પણ તમને જો કોઈ ક્વેરી હોય તો તમે 9227048534 આ નંબર ઉપર તમે કોલ કરી અને કોઈ પણ માહિતી મેળવી શકો છો આના રિલેટેડ. સો ચાલો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ કે ભાઈ રિગ્રેશન એટલે શું. હવે આની પહેલા મેં તમને એક ટોપિક ભણાવેલો હતો જેનું નામ છે સહસંબંધ. સહસંબંધની અંદર મેં એવું તમને કીધું હતું કે જે કોઈ પણ એક ચલની કિંમતની અંદર વધારો ઘટાડો કરે તો બીજા ચલની કિંમતમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. અને આની અંદર કમ્પલસરી કાર્ય કારણનો સંબંધ આપણે બતાવતા હતા. તો સિમિલરલી એવી જ રીતે નિયત સંબંધ સમજવાનો છે. આની અંદર પણ કોઈ સંબંધ હશે. તો હવે આ બેઝિકલી શું છે પહેલા આપણે આનો ઓવરવ્યુ જોઈએ. તો નિયત સંબંધ એટલે કે રિગ્રેશનનો શાબ્દિક અર્થ થાય છે પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ પરત આવવું. પદનો ઉપયોગ કર્યો. પિતા અને પુખ્ત વયના પુત્રની 1000 જોડ માટે ઊંચાઈની માહિતી એકઠી કરી તેમજ નીચેના રસપ્રદ તારણો મેળવ્યા. એમાં એનું પહેલું તારણ એવું હતું કે વધુ ઊંચાઈ વાળા પિતાના પુત્રો વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈ વાળા પિતાના પુત્રો ઓછી ઊંચાઈ. વધુ ઊંચાઈ ધરાવતા પિતાને સરેરાશના સમૂહની ઊંચાઈ અને તેમના પુત્રોની સરેરાશની ઊંચાઈ ઓછી. ટૂંકમાં સમજો તમે કે જો પિતાની ઊંચાઈ વધુ છે તો એના પુત્રોની ઊંચાઈ પણ વધારે છે અને ઓછી ઊંચાઈ છે તો એની પણ ઓછી. એવું એને આનુવંશિકતા 1000 જોડ લીધા અને એમાંથી એક આ તારણ કાઢ્યું છે. બીજું એની સરેરાશ કીધી છે કે ભાઈ વધુ ઊંચાઈ વાળા જે સરેરાશ પિતાના સમૂહની ઊંચાઈ અને પુત્રોની સરેરાશ ઓછી. મતલબ તમે સમજો કે સરેરાશ વધુ હોય વધુ ઊંચાઈ વાળા તો એની પિતાની સરેરાશ વધુ હોય તો પુત્રોની સરેરાશ ઓછી હશે. મતલબ આ તમારે એક ધ્યાન રાખવાની બાબત છે કે આ બે વસ્તુ જે છે એના કારણો કાઢ્યા છે. કોને આપેલું તો કે સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના જે આંકડાશાસ્ત્રી છે એને આપેલું છે. અને આનો મિનિંગ થાય છે પ્રતિગમન અને સરેરાશ કિંમત તરફ પરત આવવું. નિયત સંબંધનો મિનિંગ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતા પુત્રોની સરેરાશ ઊંચાઈ વધુ. ઉપરના તારણો પરથી સ્પષ્ટ થાય છે કે પુત્રોની ઊંચાઈ તેમના પિતાના ઊંચાઈના સંદર્ભમાં પીછેહટ એટલે કે વલણ દર્શાવે છે. આ વલણને લીધે જ માનવજાતમાં ઠીંગડા અને ખૂબ ઊંચા માણસો એવા બે વિભાગમાં વહેંચાય છે. આ પ્રકારના સંબંધને દર્શાવવા સર ફ્રાન્સિસ ગોલ્ટને નિયત સંબંધ એવું નામ આપ્યું. નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધ છે. હવે આપણે બે ચલ
કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈ તે ચલ વચ્ચે નિયત સંબંધનો અભ્યાસ કરીશું. મતલબ જો આમ નિયત સંબંધનો મિનિંગ શું છે તો કે બે સહસંબંધિત ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધ છે. હવે આપણે બે ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈને ચલ વચ્ચેના નિયત સંબંધનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આ લોકોએ શું કરેલું કે ભાઈ આમાં વલણ દર્શાવે છે. આપણે જે છે ને વલણ જોવાનું કે આમાં કયું વલણ કામ છે. મેઇનલી નિયત સંબંધનો મિનિંગ શું છે કે કેવા પ્રકારનું વલણ છે. આપણે એ વસ્તુ જોઈએ કે ભાઈ ઊંચાઈ વાળા પિતા અને એના પુત્રો હશે કટ કરી નાખશો તમે. પિતાની ઊંચાઈ જો વધુ હશે તો પુત્રની ઊંચાઈ પણ વધુ હશે. ઓછી ઊંચાઈ વાળા પિતા હશે તો એના પુત્રની ઊંચાઈ પણ ઓછી હશે. અને સરેરાશમાં એના કરતા ઉલટું હશે કે જો સરેરાશ ઊંચાઈ વધારે હશે તો આમાં ઓછી હશે અને ઓછી સરેરાશ હશે તો આ વધુ હશે. તો આ એને જે કાંઈ પણ સંદર્ભ કર્યો કે કઈ રીતે થાય છે તો એનું વલણ મતલબ આટલો ફેરફાર કરવાથી કેવું રિઝલ્ટ આવે છે. આપણે સહસંબંધમાં ખાલી એટલું જ સમજ્યું કે કેટલું છે પણ વલણ કેવું અપનાવશે એ વલણ માટે આપણે જે છે એ નિયત સંબંધ એવું નામ આપી અને આપણે આ સંબંધ ગણવાનો છે. હવે આનું મોડેલ છે કે ભાઈ કઈ રીતના આપણે લિનિયર રિગ્રેશન મોડેલ જે છે એ વર્ક કરીશું. તો કોઈ પણ સંબંધની સમસ્યા રજૂ કરતા એક થી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય છે. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. સામાન્ય રીતે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ x વડે દર્શાવાય છે. તેને આપણે નિરપેક્ષ ચલ એટલે કે કારણભૂત એક્સપ્લેનેટરી ચલ કહીશું. જ્યારે કાર્ય સ્વરૂપ ચલને y કહીશું તેને આપણે સાપેક્ષ અથવા અસરમુખ ચલ કહીશું. ઓકે, આમાં જો આપણને કઈ આટલી માથાકૂટ નથી કરવાની. આપણે એ વસ્તુ જોવાની છે કે એક ચલ છે એ નિરપેક્ષ છે અને તમારું ચલ y છે એ સાપેક્ષ ચલ છે. એટલે આ તમારું કારણ છે અને આ જે છે એ કાર્ય. બસ આટલું યાદ રાખવાનું છે કે ભાઈ x નિરપેક્ષ ચલ છે, y છે એ સાપેક્ષ. નિરપેક્ષ મતલબ કે જેના ઉપર કોઈ પણ વસ્તુનો આકટ કરી નાખો. નિરપેક્ષ ચલનો મતલબ એવું થાય છે કે કોઈ પણ જાતનો ફેરફાર કરવાથી એના પર કોઈ અસર ન થાય. નિરપેક્ષ ચલ મતલબ કોઈ એકમ નથી અને કારણ કે આ જે કારણ છે અને કાર્ય આના પર થાય છે. મને આ ચલને કારણે આ ચલની કિંમતનું વલણ કેવું હશે એટલા માટે આપણે આને કાર્ય ચલ કહીશું. હવે આનું એક્ઝામ્પલ આપીશું કે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે જે સંબંધ છે સામાન્ય રીતે જાહેરાત ખર્ચ વધે તો તેને કારણે વેચાણમાં વધે. તેથી જાહેરાત ખર્ચ છે એ નિરપેક્ષ ચલ છે. જો જાહેરાત ખર્ચને કઈ ફેર નથી પડતો પણ વેચાણ એ સાપેક્ષ ચલ છે મતલબ ફાઈને ફેર પડે છે. કોઈ વિસ્તારમાં વરસાદ અને ચોખાની ઉપજ વચ્ચેના સંબંધ સ્પષ્ટ છે કે ભાઈ ચોખાની ઉપજ એ વરસાદ પર આધાર રાખે છે. એટલે વરસાદ છે એ કેવો ચલ છે? નિરપેક્ષ ચલ છે. જ્યારે ચોખાની ઉપજ છે કેવો ચલ છે? સાપેક્ષ. કે નિરપેક્ષ ચલને કોઈ ફેર નથી પડતો પણ નિરપેક્ષ ચલને કારણે સાપેક્ષ ચલની અંદર જે ફેરફાર થાય છે તો એને કહેવામાં આવે છે સાપેક્ષ ચલ. હવે આનું મોડેલ પ્રસ્તુત કરેલું છે ગાણિતિક સ્વરૂપ. આપણે એવું યાદ રાખવાનું છે કે ભાઈ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. હવે x y મતલબ તમારું શું છે? સાપેક્ષ ચલ. x મતલબ શું થશે? નિરપેક્ષ ચલ. અને આલ્ફા અને બીટા આ બંને શું છે? અચળાંક. અને યુ મતલબ કે મોડેલ એટલે કે મોડેલનો વિષય અચળાંક. ડન. નેક્સ્ટ સમજવાનું છે આપણે કે ભાઈ આ આખી વાત કરે છે કેવી રીતે છે એનું મોડેલ. તો બે ચલ x અને y વચ્ચે સુરેખ સંબંધની અપૂર્ણતા દર્શાવે છે. પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે નેચરલ સાયન્સ જેમ કે ગણિતમાં સંપૂર્ણ સુરેખ સંબંધ શક્ય છે.
સંપૂર્ણ સહસંબંધ હોય તો નિયત સંબંધનું મોડેલ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ થાય. પરંતુ વેપાર, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન બે ચલો વચ્ચે સામાન્ય રીતે સંપૂર્ણ સુરેખ સંબંધ જોવા મળતો નથી, કારણ કે સહસંબંધિત ચલોના અન્ય પરિબળો અસર કરે છે. એટલે કે જ્યારે એક્સ અને વાય ચલના આંશિક સહસંબંધનું હોય ત્યારે એનું મોડેલ છે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ એ. બરાબર. હવે સમજો તમે આનો મિનિંગ શું છે. તો જો સંપૂર્ણ સહસંબંધ હોય છે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને જ્યારે સંપૂર્ણ સુરેખ સહસંબંધ નથી, આંશિક સહસંબંધ છે, ત્યારે તમારે આ મોડેલનો ઉપયોગ કરવાનો છે. હવે એકચ્યુઅલી જે નિયત સંબંધની વ્યાખ્યા છે એ શું કે છે, તો કે બે સહસંબંધિત ચલો વચ્ચે ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ કિંમત આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. તો y નું તમે જે અનુમાન કરો છો એની સાપેક્ષ છે, તો એને આપણે સુરેખ નિયત સંબંધ કહેવાય છે. એક ચલની કિંમતમાંથી બીજા ચલની કિંમતનું આપણે અનુમાન કરવાનું છે, એને આપણે કહેવાય છે સુરેખ નિયત સંબંધ. હવે આ રેખાનું અન્વયોજન કરવાની બે મેથડ છે. એક વિકર્ણ આકૃતિની રીત છે અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિ જો બધા જ બિંદુઓ કોઈ રેખાની આસપાસ જ હોય તો આપણે કહી શકીએ છીએ કે ચલો વચ્ચે સુરેખ નિયત સંબંધ. બે ચલો વચ્ચે સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાનું નિયત સંબંધનું રેખાનું અન્વયોજન કહે છે. યાદ રાખજો કે જે આપણે બે ચલો વચ્ચે રેખા મેળવીએ છીએ એને કહેવાય નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો એના માટેની બે મેથડ છે, વિકર્ણ આકૃતિ રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. હવે વિકર્ણ આકૃતિની રીત સિમિલરલી જેવી જ રીતે આપણે સહસંબંધમાં જોયું હતું એવી જ રીતે વિકર્ણ આકૃતિની રીતની અંદર આપણે જોવાનું છે. જો અને આકૃતિની રીતનો પહેલો એક્ઝામ્પલ ધારો કે સહસંબંધિત ચલ x અને y ના અવલંબનો n ક્રમિક જોડ x1 y1 x2 y2 અપ ટુ xn yn. આ માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. હવે વિકર્ણ આકૃતિ લગભગ બધા જ બિંદુઓ શક્ય તેટલી નજીકની પસાર થાય એવી એક રેખા દોરવામાં આવે છે. જો y સાપેક્ષ ચલ અને x નિરપેક્ષ ચલ હોય તો આવી રેખા y ની x પરની નિયત સંબંધ રેખા કહેવાય છે. તે પરથી નિરપેક્ષ ચલ y x ની કિંમત નું પર અનુરૂપ સાપેક્ષ y ચલની અનુમાનિત કિંમત આપણે મેળવી શકીએ છીએ. આ પ્રકારની રેખા દોરવામાં કોઈ ગણતરીની જરૂર પડતી નથી. તેથી નિયત સંબંધ રેખાનું અન્વયોજન એક સરળ અને ઝડપી રીત છે, પરંતુ આમ કરવામાં એક સમસ્યા ઉદ્ભવે છે કે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રેખા દોરી અને નિરપેક્ષ ચલ x ને એક જુદી જુદી વ્યક્તિઓ અને સાપેક્ષ ચલ y ની કિંમત વિશે જુદા જુદા અનુમાનો મેળવી શકે છે. આપણે નીચેની બાબતો સમજવાની છે. હવે જો સમજે એટલે આપણે માથાકૂટ નથી કરી, આપણે એક વસ્તુ જોવાની છે, y છે એ નિરપેક્ષ ચલ છે, બરાબર, અને x છે એ તમારો સાપેક્ષ ચલ છે. નિરપેક્ષ મતલબ જેને ફેર ન પડે અને સાપેક્ષ મતલબ એના કારણે ફેર પડશે. હવે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે એવું કહેવાય કે y ની x પરની નિયત સંબંધ રેખા, શું y ની x પરની નિયત સંબંધ રેખા જેને ફેર નથી પડતો એને પેલા મૂકવાનું અને જેને ફેર પડે છે એના પછી મૂકવાનું સાપેક્ષ. બરાબર. હવે આના ઉપરથી આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે. આમાં એટલી જ વાત કરેલી છે કે ભાઈ અન્વયોજન કરવાની છે, તમારે બે રેખા દોરવાની છે અને બંને રેખાની અંદર શું ચેન્જીસ થઈ જોવાનું છે. હવે જુઓ તમારે કેવી રીતે દોરવાનું છે કે બે જુદી જુદી વ્યક્તિ હોય, એક L1 અને L2 આપણે બે રેખા જોઈએ છે, આ L1 અને L2 દોરી છે. અહીં જોઈ શકાય કે નિરપેક્ષ ચલ છે એ x છે અને એ જે છે એને રિપ્રેઝન્ટ કરેલું છે, અનુરૂપ સાપેક્ષ ચલ y છે, અનુમાનિત રેખા જે છે એ L1 પરથી y1 મળશે અને રેખા L2 પરથી y2 મળશે. આમ નિરપેક્ષ ચલ x ની એક કિંમત તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની જુદી જુદી કિંમતો
જુદી જુદી અનુમાનિત કિંમતો મળે છે. તેથી આ ચલને વ્યક્તિગત એટલે કે સબ્જેક્ટિવિટી કહે તેમ કહી શકાય. આ રીતથી મળતી નિયતસંબંધી રેખાને શ્રેષ્ઠ અન્વયોજિત રેખા ન કહી શકાય, કેમ કે તેના પરથી સાપેક્ષ ચલની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત મળે છે એવી કોઈ ખાતરી નથી. શ્રેષ્ઠ અન્વયોજિત નિયત રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે ઉપયોગ કરીશું. ઇન શોર્ટ, તમારે કઈ બીજી માથાકૂટ નથી કરવાની. આ મેં એટલા માટે લીધું છે કે તમને એ વસ્તુની ખબર પડે કે નિયત સંબંધમાં અન્વયોજન રેખા માટે તમારે વિકર્ણ આકૃતિની રીત પણ છે. આ તમારે યાદ નથી રાખવાનું, ખાલી જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે ભાઈ આ તમારી નિયત સંબંધ રેખા આ રીતે પણ બની શકે છે. હવે આમાં જે છે L1 એ રેખા છે અને આ જે છે એ અનુમાનિત કરેલી છે કે આવી રેખા હોઈ શકે છે, અને આ પર્સન બાય પર્સન અલગ અલગ થાય છે. તો જ્યારે અલગ અલગ થાય ત્યારે તમને પ્રોપર નોલેજ મળતું નથી કે ભાઈ શું અન્વયોજન બીજી રેખાની કિંમત કેટલી હશે. તો આ મેથડની આ એક મર્યાદા છે કે જુદા જુદા અનુમાનિત કિંમતો વ્યક્તિ દીઠ સબ્જેક્ટિવિટી હોય. એટલામાં તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે ભાઈ વિકર્ણ આકૃતિની રીતથી પણ તમે નિયત સંબંધ રેખા છે એટલે કે નિયત સંબંધ રેખાની અન્વયોજન જે મોડેલ છે એનાથી પણ તમે કરી શકો છો. નેક્સ્ટ આપણે આ ન્યૂનતમ વર્ગોની રીત. હવે એની અંદર તમારે આ ફોર્મ્યુલા એક યાદ રાખવાનું છે, વર્ટિકલ ઉભા અને આડે, બીજી કઈ માથાકૂટ નથી કરવાની. હવે તમારે એક જસ્ટ આ એક યાદ રાખવાનું છે. સૂત્ર છે બી બરાબર, મતલબ નિયત સંબંધને બી વડે રિપ્રેઝન્ટ કરવાનું છે તમારે. બી બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર અને સિગ્મા x માઇનસ x2. હવે આનું મિનિંગ શું થાય? a અને b ની કિંમતમાં સરળતાથી ખાતર અનુ એટલે કે સફિક્સ આઈને ગણતા હોય છે. એટલે આનો મિનિંગ થાય y નું x પરની અન્વયોજિત રેખા, અને તમારું મોડેલ છે a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. બરાબર, આપણે કરશું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. અને y કેપ બરાબર a પ્લસ બી એક્સ. એટલે આ તમને જે કિંમત છે મળશે. તમારે આ ત્રણ વસ્તુ મૂકવાની છે. નેક્સ્ટ, હવે કિંમત કેવી રીતે હોય છે એ આપણે જોઈએ છે કે આ રીતથી કિંમત y ની x પરની નિયત સંબંધ રેખાને નિયત સંબંધાંક એટલે કે રિગ્રેશન કોએફિશિયન્ટ કહે છે. તમે જે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ રેખા, એને નિયત સંબંધાંક કહે છે, અને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે. અચળાંક એને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે. હવે બી નું અર્થઘટન કેવી રીતે કરશું? તો કે બી નો ચલને x ની કિંમત એક એકમનો ફેરફાર કરવાથી y કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર. એક ચલની કિંમતમાં કોઈ ફેરફાર કરું છું તો y માં કેટલો વધારો કે ઘટાડો થાય છે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો બી જે છે એ ગ્રેટર ધેન 0 આવે તો શું થાય? તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો વધારો કરો તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં અંદાજિત વધારો થાય છે. જ્યારે લેસ ધેન 0 આવે છે, બી મતલબ લેસ ધેન 0, તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો વધારો કરો તો y ચલની કિંમતમાં અંદાજિત એકમમાં ઘટાડો થાય છે. જ્યારે લેસ ધેન 0 આવે ત્યારે અંદાજિત ઘટાડો થાય છે, અને ગ્રેટર ધેન આવે છે ત્યારે શું થાય છે? વધારો થાય છે. ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખાય છે. એનું રીઝન છે નિયત સંબંધાંક એટલે કે બી ને આપણે શું કહેવાય? y ની x પરની અન્વયોજિત રેખા એટલે કે byx. અને છેલ્લું છેદમાં જાય. હું તમને સમજાવીશ. એના પરથી છે. જરૂરિયાત ન જણાય તો સામાન્ય રીતે નિયત સંબંધાંક આપણે ફક્ત બી વડે દર્શાવીએ. જો વિકર્ણ આકૃતિની માં બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય તો બધા જ બિંદુઓ માટે ત્રુટિ એટલે કે શૂન્ય થાય. તેથી સાપેક્ષ ચલ y ની અનુમાનિત કિંમત y કે એ જ તેની પ્રાપ્ત અવલોકિત કિંમત છે. તેથી નિયત સંબંધ રેખાનું મોડેલ ને બદલે y બરાબર a પ્લસ બી એક્સ પણ લખી શકો છો. અને જ્યારે b ની કિંમત ગ્રેટર ધેન 0 આવે તો સહસંબંધાંકની કિંમત કેટલી હશે?
એક અને લેસ ધેન 0 આવે છે ત્યારે સહસંબંધાંકની કિંમત -1 હશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને બેયને ભેગું કરીને પૂછી શકશે કે જ્યારે સહસંબંધાંકની કિંમત 1 હોય તો નિયત સંબંધ કેટલો હશે? નિયત સંબંધાંક નેક્સ્ટ આપણે અન્વયજિત રેખાનું જે માહિતી છે એ જોવાની છે. હવે આપણે મેનલી દાખલા કરવાના. ઓકે, આનું હું તમને એક વન શોટ રિવિઝન કરાવી દઉં. આપણે બેઝિકલી શું ભણ્યા? તો પહેલા તો નિયત સંબંધ કોને કહેવાય એની આપણે મોડેલ સમજ્યા, અને અન્વયજિત રેખા ફાઇન્ડ આઉટ કરવાની છે. બેઝિક શું છે એ સમજ્યા. એના પછી બે મેથડ છે, એનાથી આપણે નિયત સંબંધો ફાઇન્ડ આઉટ કરી શકીએ. એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગની. વિકર્ણ આકૃતિની રીત મર્યાદા છે, પણ આપણે એ વસ્તુ સમજવાની છે તો કે સબ્જેક્ટિવિટી છે એને કારણે એની મર્યાદા છે. ન્યૂનતમ વર્ગોની રીત, તો એનું આ બેઝિક માહિતી છે કે જે તમારે જોવાની છે કે કઈ રીતે છે. તો એનું આપણે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે બી બરાબર નિયત સંબંધાંક અને એની રેખાની અન્વયોજન તમે કેવી રીતે કરી શકશો એ જોયું આપણે. એના પછી આપણે એનો મિનિંગ જોયું. પછી બી નું અર્થઘટન જોયું કે ભાઈ લેસ ધેન 0 હોય તો શું થાય અને ગ્રેટર ધેન 0 હોય એની કિંમત આવે તો શું થાય, અને આ બંનેનું રિલેશન જોયું. હવે આપણે એ વસ્તુ જોવાની છે કે પ્રેક્ટિકલી આપણે કેવી રીતે યુઝ કરશું. જો 10 જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ સેન્ટીમીટર x અને બાજરીના ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર દીઠ y વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે મેળવેલ માહિતી પરથી નીચેના મુજબના માપ છે. હવે આપણને આની અંદર n ની કિંમત આપેલી છે. n બરાબર 10. સૌથી પહેલા તમને કાંઈ ન આવડે તો જે માહિતી આપેલી છે તમારે લખવાની છે. x બાર બરાબર 40, y બાર બરાબર 175, sx બરાબર એટલે કે પ્રમાણિત વિચલન sx બાર અને cos xy મતલબ 360. હવે તમને આ વસ્તુ આપેલી છે. હવે આમાં તમારો ઉપજ છે અને વરસાદ છે. તો વરસાદ છે એ નિરપેક્ષ ચલ છે, એટલે x નિરપેક્ષ ચલ છે અને y છે એ સાપેક્ષ ચલ છે. બરાબર? તો તમને આની અંદર આપેલું છે તો આપણું ફોર્મ્યુલા આવશે આવડવા byx. હંમેશા byx આવશે, કારણ કે શું કરવાનું છે? y ની x પરની અન્વયોજિત રેખા જોવાની છે. છેલ્લું છેદમાં જાય એટલે આમાં એક જ કિંમત આપેલી હશે તો તમારે શું કરવાનું? cos xy upon x સ્ક્વેર અને આ તમને sx આપેલું છે, પ્રમાણિત વિચલન આપેલું છે 12, તો 12 નો સ્ક્વેર 144. મતલબ તમને b ની કિંમત મળી છે 2.5. હવે તમને જો સહસંબંધાંકમાં 0 થી 1 વચ્ચે જ કિંમત આવવી જોઈએ, સોરી -1 થી 1 વચ્ચેની જ કિંમત આવવી જોઈએ, જ્યારે આમાં 1 થી વધારે આવી શકે. હવે તમારે અન્વયોજિત રેખા ફાઇન્ડ આઉટ કરવાની, એટલે પહેલા સૌથી પહેલા તમારે એ જોવું પડશે. તો એનું ફોર્મ્યુલા શું છે? a બરાબર y બાર માઇનસ bx બાર. તો y બાર જે છે એ તમને ઓલરેડી આપેલું છે 175. તમને આની કિંમત મળી 2.5 અને x બાર એટલે કે આનો ચલ આપેલો છે તમને 40. તો આની તમે સોલ્વ કરશો એટલે 175 માઇનસ 100. તો આની a ની કિંમત કેટલી આવી? 75. હવે શું કરવાનું છે? y ની x પરની નિયત સંબંધ રેખા શું કરવાનું છે? y કેપ બરાબર a પ્લસ bx. બરાબર? તો a ની કિંમત તમને મળી છે 75, b તમને મળ્યું છે 2.5 અને x ની જે તમે x ની કિંમત જેટલી કિંમત તમારે જોતી હોય એના બેઝ ઉપરથી તમને અન્વયોજિત રેખા મળી જશે. આ રીતે તમારે નિયત સંબંધ રેખા ફાઇન્ડ આઉટ કરવાની છે. નેક્સ્ટ ટોપિક છે કુટુંબની વાર્ષિક આવક x અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનું વાર્ષિક રોકાણ y એ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવા એક શહેરમાંથી મેળવેલો કુટુંબોનો નિકષ માહિતીનો સાર નીચે દર્શાવ્યો છે. હવે આમાં શું લખેલું છે કે ભાઈ કુટુંબની વાર્ષિક આવક x તરીકે ટ્રીટ કરેલી છે અને જે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ છે ને ભાઈ
તો આજે છે એ કેટલા લાખની અંદર વધારો થાય છે, મતલબ કેટલા લાખની વાર્ષિક આવકનો વધારો થાય છે, એના કારણે વાય જે છે મતલબ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટમાં કેટલો વધારો ઘટાડો થાય છે એ આપણે જોવાનું છે બેઝિકલી. એમાં આપણને ડેટા આપેલો છે એક્સ બાર મતલબ એવરેજ આપેલો છે આપણને 5.5, વાય બાર આપેલું છે આપણને 14.5, પ્રમાણિત વિચરણ આપેલું છે એસએક્સ બરાબર 1.2, એસવાય બરાબર તમને આપેલું છે 12.8 અને તમારું જે સૂચકાંક છે મતલબ આર બરાબર 0.65. આ માહિતી પરથી કુટુંબના મ્યુચ્યુઅલ ફંડની રોકાણની કિંમતમાં વાર્ષિક આવક પરનું નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ કિંમત કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ હોય તો તે મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન મેળવો. બેઝિકલી આની અંદર આપણે કે અઝમ્પશન કરીએ છીએ કે જો કુટુંબની આવક આટલી હોય તો એ લોકો કેટલું મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે એવો આપણે અંદાજ મેળવીએ છીએ. ટોટલી આપણું ચેપ્ટર છે એની અંદર આપણે અનુમાન મેળવવાનું છે. તો સૌથી પહેલા મને આ જે માહિતી આપેલી છે એને મેન્શન કરેલી છે. હવે એમાંથી બી ફાઇન્ડ આઉટ કરીશું. તો બી બરાબર આપણે આર એટલે કે સૂચકાંક એસ વાય અપોન એસ એક્સ, મતલબ આર તમને આપ્યું છે 0.65, તમને એસવાય આપેલું છે 12.8 અને આ આપેલું છે 1.2. પહેલા તો તમે આ ઉડાડી દેશો એટલે આ નોર્મલ તમારું થઈ ગયું છે. અને પછી તમે આ બંનેનું ડિવિઝન કરી નાખો અને એને ગુણ્યા 0.65 કરો એટલે તમારું 6.933 આવે. મતલબ બી તમારું નિયત સંબંધ આવેલું છે એપ્રોક્સિમેશન 6.90. આના પરથી મારે એ ગોતવાનું છે, એ ફાઇન્ડ આઉટ કરવું છે. તો એની શું છે ફોર્મ્યુલા? તો a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બાર મને આપેલું છે 14.5 અને બી મળેલું છે 6.93, એક્સ બાર મને છે 5.5. હવે હું સૌથી પહેલા આ બંનેનું ડિવિઝન કરીશ. સૌથી પહેલા બોર્ડ માર્ક્સનો નિયમ આપણે જે છે એ રાખવાનું છે. તો એની અંદર એમાં પહેલા મલ્ટિપ્લિકેશન અને પછી માઇનસ થાય છે. તો હું શું કરીશ કે આને ઇગ્નોર કરીશ પોઈન્ટને અને નોર્મલ જે હું છે એનું મલ્ટિપ્લિકેશન અને આનું જે મલ્ટિપ્લિકેશન કરીશ 0 મૂકી 5 કરી 15 નું 5 વધી 1 9 5 45 45 46 9 6 53 9 5 સોરી 6 5 ને 30 ને 4 34, 5 તેરી 15 નો 5 વધી 1 9 5 45 ને 1 46 વધી 4 6 5 ને 30 ને 1 30 ને 4 34, 5 6 5 એટલે 11 1 11 8 અને 3 એટલે પોઈન્ટ બી જે 3 પોઈન્ટ બી લગાડેલા છે. તો હું નોર્મલ અહીંયા પણ લગાડું છું 38.115 અને આ જે તમારું છે 14.5 એ તમે આ માંથી તમે માઇનસ કરશો 14.5 નોર્મલી તમારું આ માઇનસ આ રીતે થશે. કદાચ કોઈને ના ખબર હોય એટલે મેં એક મલ્ટિપ્લિકેશન અને આ કરેલું છે એટલે તમારું આવી જશે 2.385. તો એપ્રોક્સિમેશન એ બરાબર આવે છે 2.35. વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા એના માટેનો ફોર્મ્યુલા છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તમને એ મળેલો છે 2.35, તમને બી મળેલો છે 6.93 અને એક્સ મતલબ તમને કેટલા લાખનું રોકાણ કર્યું છે તો કે 4.5 લાખ. તો હું અહીંયા 4.5 લાખનું રોકાણ મૂકી અને તમારી જે કિંમત છે લઉં તો અરાઉન્ડ 33,058 સમથિંગ જેટલું એ લોકો અંદાજિત રોકાણ કરશે.